ત્યાં કૂવો વર્ષોથી કોઈ દી પાણી ખૂટ્યું જ નહીં. ગમે એવો સૌરાષ્ટ્રમાં દુષ્કાળ બહુ પડે, લીલોતરી ઓછી. હવે આ નરેન્દ્ર મોદી સારું કર્યું છે, સારું થાજો એનું. એ કૂવો એવો કે જ્યારથી ગળાણો ત્યાં સુધી કોઈ દી એમાં પાણી ખૂટે નહીં. હવે એક દીકરી સુવડ કરવા આવી એટલે 7મે મહિને તેડી આવ્યા. એટલે એની બાએ ના પાડી કે તારે એ કે કૂવે નહીં જવાનું, તારે એ કે ઓલું સિંચવાનું હોય ને. એટલે એણે કીધું બા જેટલી કસરત કરીએ એટલા છૂટી જાય જલ્દી, રોજ 1-2 ગાગર સિંચીશ. અમાસ હતી ને મહેમાન આવ્યા એટલે કોઈને પૂછ્યું નહીં કે ભાભી બિચારા રસોઈ કરે છે, મારી બા ગાય દોવા ગઈ છે. પાણીની ખૂટ્યું એટલે ભરવા ગઈ. રાતના પહેલાં આવી લાઇટો નહોતી. આમ કરીને કૂવામાં જોવા ગઈ તો ઓલો પથ્થરો ગયો પડી ગઈ ત્યાં. હવે અરમાન સહિત ગઈ. એટલે પછી એ કૂવે રાતના કોઈ 6 વાગ્યા પછી પાણી ભરવા ન જાય. એ કે બેનાબેન દેખાય બધાને, બેનાબેન દેખાય. હવે સાચું ખોટું તો કોઈને ખબર જ નહોતી. પછી ગામમાં એક વૈષ્ણવ રહેતા હતા, વિધવા, બાળ વિધવા. એના ઘરે ઠાકોરજી બિરાજે અને 8 યામની સેવા. એ સવારે બધા ઉઠે ને એ પહેલાં જળ ભરી આવે. કે પછી કોઈ નાયું હોય, ના નાયું હોય, કોઈ કેવું હોય તેવું હોય, તો મારા ઠાકોરજીને 2 બેડા જોઈએ આખા દિવસમાં, નાવા ધોવા સહિત અને સામગ્રી સહિત. એટલે હવે સંઘ નીકળો ત્યાંથી વ્રજમાં વ્રજ યાત્રા કરવા. એટલે કેવડાવ્યું કે માં તમારા ઘરે? એ કે હા આય મેરે નંદન કે પ્યારે. એ કે માં અમે 8 જણા છીએ. એ કે અષ્ટસખા પધારે છે? એ કે પધારો પધારો. હવે સમાચાર આવ્યા 5 વાગે કે સંઘ આવે એટલે 8 જણા આવે છે. એટલે એમણે વિચાર કર્યો હું એકલી હોઉં તો 2 બેડાએ થઈ, હવે 8 જણા આવે એ બધાને સવારે નાવાનું ધોવાનું, સામગ્રી વહેલા નીકળી જાય, ઠાકોરજીને પહોંચવાનું. એટલે કોઠી ભરલો, 4 બેડા ભરી લો. નહીં તો મારા વૈષ્ણવ બિચારા મારી ભેગા ભરવા આવે તો મારું તો એમ કહે કે મહેમાન ગતિ લાજે આયે મેરે નંદન કે પ્યારે. હવે દિવસ હાથમાં પછી કોઈએ કૂવે પાણી ભરવાનું ન જાય. હવે આ તો નીકળ્યા. એટલે રસ્તામાં ભાભા મળ્યા. કે લાજ કાઢી હતી કે શારદા હોવ. એટલે ઊભા રહ્યા, બોલાય નહીં હામું. એ કે બેટા આ કૂવે ન જાતા, ખબર છે ને તમને, પણ આ કે ઓલા દૂરના કૂવે જાઓ તો મારે તો મોડું થઈ જાય ને ત્યાં બધા આવી જાય. એટલે આ કૂવે એણે તો પાણી ભર્યું અને ઓલો હાંડો હતો ને એ છલોછલ ભર્યો અને ગાગર એ છલોછલ. જેવા નીકળ્યા અને એક હાથમાં મોટો ગોળી લીધી હતી કે 2 ધકાય પતી જાય. ત્યાં પેલી દીકરી આવી જે અરમાનો સહિત. એ માં થોડું પાણી છલકાવો ને, તમારા વૈષ્ણવને તમે તો રસ્તામાં શ્રી કૃષ્ણ શરણમમાં બોલો છે, તો આ જલ છલકાય ને તો મારો ઉદ્ધાર થઈ જાય. કે માએ જાણે સાંભળ્યું ને એવું કર્યું. આગળ ગયા તો માએ આમ કર્યું, છલકાયું પાણી. એ જળ એણે લીધું અને રજ મોઢામાં મૂકી, પતી ગયો. બીજે દિવસથી બધાને કીધું આવવાનું મારી ભેગું. એ કે માં એ કે હાલો. દિવસ સાથે મેં બધા જળ ભરવા ગયા, કોઈને કશી દેખાડું નહીં ને તકલીફ ના થાય. વૈષ્ણવના માથે રહેલું જળ અને મોઢામાં શ્રી કૃષ્ણ શરણમમાં અને ગળામાં કંઠી.
જીવનો ઉદ્ધાર થયા વિના રે નહીં. એટલે આ બધાય સાચા બની ગયેલા પ્રસંગો છે. કહેવાનો આશય એ છે, વૈષ્ણવ પાછો બરાબર હોવો જોઈએ, વંચક ન હોવો જોઈએ. પેલા વંચક ઓછા હતા, હવે તો ગોતવાના. હવે છે ને ભગવદીઓને ગોતવા પડે છે. વંચવ તો તમને આમ એટલે જ વલ્લભે કહ્યું કે આ બધું થશે, લાભ માટે બધા કથા કરશે, ભાત ભાતના બધા વાદ નીકળશે, દેવો બધા તિરોહિત થશે, ગંગાજી જાશે ત્યાં બધા પાપને ધોશે. તું ક્યાં જઈશ ત્યારે? તારે ક્યાંય નહીં જવાનું, તારી વ્યવસ્થા કરેલી જ. આ બધું થાય અને તને દુસંગ લાગે ત્યારે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મા. આ બધા પાખંડમાં તું ન પડતી, તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જાજે, એટલે તને ક્યારેય દુસંગ નહીં લાગે, ક્યારેય તને અન્યાશ્રય કરવાનું મન નહીં થાય. એટલે ઘરે ઘરે વલ્લભે ઠાકોરજી પધરાવી દે. નહીં તો વલ્લભ ધારત તો આખા ભારતમાં કેટલાય મંદિર કરત, કેટલા રાજા શરણે આવ્યા હતા. કોઈને કહ્યું જ નથી મંદિરો કરો. ત્યાં પાછા અધિકારી, ત્યાં પાછી તારી મારી લગા મારી, ઉલટાનો કળિયુગ વધુ વ્યાપે. વલ્લભ ક્યાં ઘરે હોય ને એટલે કોઈ અંદર આણે આમ કર્યું ને આણે આમ કર્યું ને આણે ખોટું કર્યું ને આણે પૈસા ખાધા, કાંઈ નહીં. કારણ કે ઘરમાં જે રહે છે એ શું પ્રપંચ કરવાના. વલ્લભનું વિઝન કેટલું ક્લિયર. તો આજે જેના ઘરે ઠાકોરજી છે એણે ક્યાંય રખડવા જવાની જરૂર નથી. એના ઘરે બિરાજતો એનો ઠાકોરજી જ એનું સર્વસ્વ. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. વ્રજમાં જાવું આપણા બસની વાત નથી. મહારાણીમાં બોલાવે, વલ્લભની કૃપા હોય તો ઠાકોરજીની સન્મુખ થવાય, ગિરિરાજ બાવાની સન્મુખ. તમે ગમે એટલું હોય પણ તમારી ઈચ્છાથી તમે જઈ ના શકો. આજે તમે સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ કઢાવો ને જાઓ એ જુદી વસ્તુ છે, એ તમારા હાથમાં નથી. વ્રજમાં તો મેં ઘણાને જોયા છેલ્લે ટિકિટ કેન્સલ થાય. આપણે સપ્ટેમ્બરમાં ગયા ત્યારે બિચારા ઓલા જામનગર કે ભાવનગરવાળા બેન હતા, પહેલી વાર આવતા હતા, 6 જણા. હવે એને જેઠાણી એક્સપાયર થઈ ગયા ને સૂતક આવે, આવી શક્યા છેલ્લે દિવસે. કેટલો હરખ, કેટલી તૈયારી. આપણી ઈચ્છાથી નથી જવાતું, એ બોલાવે ને તો જવાય છે. તો વ્રજ વિહાર. અત્યારે આપણે વૃંદાવનની વાત કરીએ છીએ. વૃંદાવનમાં તો પુષ્કળ મંદિરો છે અને બધાયની લીલા છે. એવું નથી ગમે ત્યાં મૂર્તિ પધરાવી દીધી, ના 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 ના. જે મંદિરો છે એની અદ્ભુત લીલાઓ છે, જે આ પુસ્તકમાં સમાઈને. તો આ તો થોડા મંદિરોનું અનુસંધાન કરેલું છે. હવે આગળ કાલે આપણે રાધારમણજીના મંદિરનું અનુસંધાન કર્યું. એમાં 3 સ્વરૂપો છે, પ્રાચીન છે, જે સ્વયં પ્રગટિત છે.
બાંકે બિહારીજી, રાધા રમણજી અને રાધા વલ્લભજી. બાંકે બિહારી કોના? સ્વામી હરિદાસના. પછી રાધા રમણજી કોના? ગોપાલ ભટ્ટજીના. અને રાધા વલ્લભજી કોના? હિત હરિવંશરાયના. આ બધાયને આપણે કીર્તનમાં સ્થાન આપ્યું. ઘણા કીર્તનો આપણે ગાઈએ છીએ એમના. હવે આવ્યું ગોપીનાથજીનું મંદિર. શ્રી કૃષ્ણ, મોસ્ટલી અહીંયા કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુનું જ છે બધું. ગોડિયા સંપ્રદાય કહેવાય એને. શ્રી કૃષ્ણ ચૈતન્ય સંપ્રદાયનું આ મંદિર છે. કયું? ગોપીનાથજીનું. શ્રી મદન મોહનજીના મંદિરને આ મંદિર મળતું આવે છે. પ્રાચીન મંદિર રજપૂતાના રાયસેનજીએ બનાવેલું. કયું? ગોપીનાથજી. હાલનું મંદિર શ્રી નંદકુમાર બાબુનું બનાવેલું છે. કહેવાય છે કે એક વખત મધુ પંડિત નામના બંગાળી ભક્ત વૃંદાવનમાં ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છાથી આવ્યા. તેમની તીવ્ર વ્યાકુળતા જોઈ ભગવાને તેમને બંસીબટ નીચે ગોપીનાથ સ્વરૂપે દર્શન આપ્યા. આ પ્રાચીન સ્વરૂપ હાલ તો જયપુર બિરાજે છે. એટલે આ સ્વયં પ્રગટી છે. બંગાળના જે મધુ પંડિત આવ્યા ને એટલો વિરહ થયો કે બંસીબટ આવ્યા તો ત્યાં એમણે ગોપીનાથજી સ્વરૂપે દર્શન આપ્યા, જે વૃંદાવનમાં બિરાજતું હતું. પણ હાલ ક્યાં છે? જયપુરમાં. ગોકુલાનંદ બીજું મંદિર, જેને રાધા વિનોદનું મંદિર પણ કહે છે. શ્રી કૃષ્ણ ચૈતન્ય સંન્યાસ લીધા પહેલાં તેમની અનુપતિથી શ્રી ત્રિલોકનાથ ગોસ્વામીએ વૃંદાવનમાં આવીને આ જીવન શ્રી રાધા વિનોદ ઠાકોરજીની સેવા કરેલી. આજે પણ ત્યાં બિરાજે છે. કાલે આવશે બંસીબટ. બોલો વલ્લભાધી. પાણી મધુરું. પાણી એટલે જળ અને પાણી એટલે હસ્ત. અત્યારે આપણે એનું અનુસંધાન કરીએ છીએ. હવે 84,252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. શ્રી ઠાકોરજીનું પાણી મધુરો એટલે કે હસ્ત મધુર છે. તે માટે 252 વૈષ્ણવ પૈકી 225મી વાર્તા બ્રાહ્મણ બ્રાહ્મણીની છે. આ સ્ત્રી પુરુષ બંને તામસ ભક્ત છે. લીલામાં તેનું નામ નવાતુરી છે. એનું રૂપ ખૂબ સુંદર છે. પડે પડે તેના દેહમાં ભાવનાના નવા નવા અંકુર ઉત્પન્ન થાય છે. તેની ભાવનાના કારણે શ્રી ઠાકોરજીનું મન હરી લે છે. કોણ? આ નવાતુરી. એ તામસ ભક્ત છે. ઉપર કોઈને દોષ પડે એટલે નીચે મોકલે કે જાઓ. પણ જીવ તો આ નિજજન જ છે. વલ્લભનો કે ગુસાઈજીનો જ પરિવાર છે. હવે કે છે નવાતુરીની એક સખી, તેનું નામ ચંચળા છે. તે ભૂતલ પર પુરુષ થયો અને આ નવાતુરી શું થયું? સ્ત્રી થઈ. એ બહુ જ સુંદર દેખાવે. આ બંને નંદા પ્રગટ્યા છે, તેથી તેના ભાવરૂપ છે. આ બંને ખૂબ પ્રેમથી રહે. ઘણો સમય થવા છતાં બ્રાહ્મણ બ્રાહ્મણીને ફરવા નહોતો લઈ ગયો. એક સમયે શ્રી ગુસાઈજી ગોકુળથી શ્રી જગન્નાથજીના દર્શને પધાર્યા. ગુસાઈજી ઘણીવાર પધાર્યા છે, વલ્લભ પધાર્યા છે, ગોકુળનાથજી અને ગોપીનાથજીને તો બહુ જ હતું અને છેલ્લે સમાઈ ગયા એનામાં છે. એક સમય શ્રી ગુસાઈજી ગોકુળથી જગન્નાથજીના દર્શને પધાર્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. તે
તેઓએ વિનંતી કરતાં બંને સ્ત્રી પુરુષને આગળ બોલાવી નામ સંભળાવી તેઓએ યથાશક્તિ ભેટ કરી. આ કોણ આવ્યા છે? ગુસાઈજી ગોકુળથી. નામ સંભળાવ્યું એટલે આમણે ભેટ કરી. બીજે દિવસે ઉપવાસ કરાવી બ્રહ્મસંબંધ કરાવ્યો. શ્રી ઠાકોરજીની સેવા પધરાવી. સેવાની બધી રીત ભાત શીખવાડી. બ્રાહ્મણીને ગુસાઈજીમાં ભારે દ્રઢ વિશ્વાસ. શ્રીનાથજી બાવા તેમણે સમર્પણ કરેલી વસ્તુ આરોગતા. સેવા તાપ સ્નેહથી કરતા. બંને ભગવત વાર્તા કરતા. ચંચલા જે પુરુષ હતો તેણે વિચાર્યું નવાતુરીને શ્રીનાથજી લઈ જાઓ દર્શન કરવા. ત્યારે ક્યાં હતા? જતીપુરા. ગુસાઈજી હતા ત્યાં સુધી શ્રીજી બાવા નાથદ્વારા નથી પધાર્યા. એટલે આને દર્શન કરવા કે લઈ જાઓ. વૈષ્ણવો ભેગા થઈ વ્રજયાત્રા કરવા ચાલ્યા. તેમાં બંને સાથે ચાલવા લાગ્યા. શ્રી ગોવર્ધનમાં આવ્યા. સંધ્યા આરતીનો સમય હતો. ખૂબ ભીડ હતી. હવે આ તો એટલી દેખાવડી નવાતોરી શ્રીજી બાબાએ લઈ લીધી. આવી જા. અને પછી જે આ ચંચળા એટલે પુરુષની દશા થાય છે એનું અનુસંધાન આ વાર્તામાં છે. સંધ્યા આરતીનો સમય હતો. ભીડ ખૂબ હતી. નવાતુરી એટલી નાજુક છે. વિચારે છે આ ભીડમાં હું દર્શન કેવી રીતે થશે? શ્રીજીના દ્વાર ખુલ્યા. બંને મણિકોઠાની ભીતર ધસ્યા. શ્રીજી બાવાના શ્રીમુખની ઝાંખી થઈ. પણ જેવા જોઈએ તેવા દર્શન ના થયા. ત્યારે સ્ત્રી મનમાં ખૂબ પસ્તાવો અને વિરહ કરવા લાગી. આટલે દૂરથી પરમ દુર્લભ દર્શન માટે આવી ભીતર પણ ગઈ, છતાંય સંતોષકારક દર્શન ના થયા. તેથી તેણે તમે મને ગુસાઈજીની કાનીથી દર્શન આપો. સ્ત્રીની આ પ્રકારની આરતી જોઈ ગોવર્ધનનાથજી સ્વયં મંદિરમાંથી ઊભા થયા. ભીડમાં ધસી જઈ બ્રાહ્મણી નવાતુરીનો હાથ પકડી. જો હસ્ત મધુર આવ્યા. હાથથી હાથ પકડાય ને, કાંઈ પગથી તો પકડાય નહીં.